ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે વેસ્ટ ઇન્ડિઝને 1 દાવ અને 15 રને પરાજય આપી શ્રેણીમાં 2-0થી આગળ થઈ ગયું છે। આમ ટેસ્ટ મેચમાં ભારતે પોતાની બાદશાહત ફરીથી સાબિત કરી છે। પ્રથમ દાવમાં થયેલા ધબડકા બાદ વેસ્ટ ઇન્ડિઝને ફોલો ઓન થવાની ફરજ પડી હતી। જો કે બીજા દાવમાં બેટ્સમેનોની વળતી લડત છતાં વેસ્ટ ઇન્ડિઝ 463 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું, જેમાં સેમ્યુઅલ્સે 84 અને બારાતે 62 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, તો ઈશાંત શર્મા, પ્રજ્ઞેશ ઓઝા અને અશ્વિને 2 વિકેટની સફળતા હાંસલ કરી હતી। આમ આ ટેસ્ટમાં લક્ષ્મણને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। સાયકલ ચલાવવા માટે જરૂરી છે 2 પગ, કારણ કે બંને પગે પેન્ડલ મારવામાં આવે તો જ સાયકલ દોડી શકે છે। નર્મદાના ફેર કુવાના જાદવભાઈ માટે પણ સાયકલ દોડે તો ઘર અને ખેતીના સઘળા કામ સરળ બની જાય, પરંતુ જાદવભાઈની મજબૂરી છે કે તેમને એક પગ નથી। અપંગ હોવા છતાં જાદવભાઈને સાયકલ પ્રત્યે અનેરું આકર્ષણ હતું અને તેમને ટ્રાયસિકલ નહીં પરંતુ બાયસિકલ ચલાવવાનું થામી લીધું। જાદવભાઈ સાયકલને સ્ટેન્ડ ઉપરથી ઉતારે છે, લાકડાની ઘોડીના સહારે સાયકલ ઉપર સવાર થાય છે અને પછી બસ એક જ ધક્કામાં દોડવા માંડે છે। સાયકલ દોડે કે તરત જ લાકડાની ઘોડી ઊંધી કરી પેન્ડલમાં ઉપયોગમાં કરે છે। સાયકલ પણ માત્ર નામની જ નહીં ચલાવવાની, 10-20 કિલોમીટર સુધી તેઓ સળંગ સાયકલ ચલાવી શકે છે। જાદવભાઈ ભલે અપંગ છે, પરંતુ અન્ય પિતાની માફક જ તેમના બાળકોને પણ સાયકલનો આંટો મારી બાળકોને બેસાડી જાદવભાઈ સહજ રીતે સાયકલ ચલાવી જાણે છે। જાદવભાઈના પત્ની કોકિલાબેન પણ અપંગ છે। ખેતરની વાટ હોય કે નજીકના ગામમાં જવાનું હોય, ગામડામાં સાયકલ એક જ માત્ર વિકલ્પ હોય છે। આ દંપતી ભલે અપંગ છે, તેમ છતાં પણ સાયકલ ઉપર સવાર થઈ સડસડાટ ગામના બીજા લોકોની જેમ પોતાની જિંદગી જીવે છે। લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે। ઘરમાં લગ્ન હોય એટલે નાનામાં નાની વસ્તુઓથી માંડી મોટામાં મોટી તમામ વસ્તુઓની ખરીદી થાય છે। અંતિમ દિવસ સુધી આ તમામ તૈયારીઓ ચાલે છે। પહેલાના સમયમાં ઘર આંગણે લગ્ન હોય ત્યારે આંગણામાં વિવિધ રંગોળીઓ તેમજ ભીંતચિત્રો સજાવવામાં આવતા હતા, પરંતુ આજના આધુનિક સમયમાં ભીંતચિત્રો એક નવો ટ્રેન્ડમાં પરિણમ્યા છે। અમદાવાદમાં વસતા લોકો પણ હવે લગ્ન પ્રસંગે પોતાના ઘરની બહારની દિવાલ ઉપર શરણાઈ, લગ્નની ચોરી, કન્યા વિદાય જેવા વિવિધ પ્રસંગોને આકર્ષક કલરોથી કંડારે છે। ઘણા લોકો ઘરને આવા શુભ પ્રસંગે ગામઠી લુક પણ આપે છે। કલર્સ ચેનલના એવા કલાકારો કે જેમણે આશરે 3 વર્ષના ટૂંકા ગાળામાં લાખો ભારતીય દિલો અને મગજમાં લાંબા સમય સુધી ટકનારી છાપ છોડી હોય, તેમનું બહુમાન કરવા ગોલ્ડન પ્લેટેડ એવોર્ડની ઘોષણા કરી છે। એવોર્ડ્સની ટ્રોફીનું અનાવરણ કરવા લોકપ્રિય અભિનેત્રી મારી સાસ લીલા અપરા મહેતા ઉર્ફે લીલા અને બિગ બોસની બાકાત થયેલી પ્રતિસ્પર્ધી રાગેશ્વરી લુંબા આજે અમદાવાદમાં આવ્યા હતા। કલર્સ પ્લેટેડ એવોર્ડ્સ કલાકારોને 16 રચનાત્મક વર્ગાવલીઓમાં પુરસ્કૃત કરશે। સર્વાધિક લોકપ્રિય જોડીથી લઈને લોકપ્રિય પરિવાર સુધીની અનુભવી પર્સનાલિટી એવોર્ડ્સ કેટલીક હટકે વર્ગાવલીઓને પણ આપવામાં આવશે। જો સૌથી પહેલાં તો રિયાલિટી શોઝ આર હિયર ટુ સ્ટે, ચાલશે જ વર્ષો સુધી અને લોકો એ જુએ જ છે। સો યુ હેવ ટુ એડમિટ કે એ પોપ્યુલર તો છે જ તે। એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ બિગ બોસ છે, તો એ એક એવો રિયાલિટી શો છે કે જ્યારે તમને એક અનનેચરલ સિચ્યુએશનમાં મૂકવામાં આવે ત્યારે તમે વોટ યુ આર એઝ અ પર્સન એ બહાર આવતું હોય છે। એટલે માત્ર જેલના સળિયા નથી, પણ આમ તમે કમ્પ્લીટલી વર્લ્ડથી કટ ઓફ હો, તમારા ફેમિલી, તમારા કામ બધાથી કટ ઓફ હો, ત્યારે તમને જે વસ્તુઓની ટેવ હોય એ બધી તમને ન મળે, ત્યારે તમે શું થાય એ દેખાડે છે કે વોટ યુ આર એઝ અ પર્સન ફ્રોમ ઇનસાઇડ કમ્સ આઉટ। એટલે રિયાલિટી શો જોવાની તો લોકોને મજા આવે જ છે। સો એની કેવી અસર થાય છે ને કેવી નહીં એને વિશે આપણે કેવી રીતે કાંઈ કહી શકીએ, કારણ કે લોકો જુએ જ છે। પણ આઈ થિંક એટ ધ એન્ડ ઓફ ઇટ ઇઝ એન્ટરટેનિંગ ફોર પીપલ। જેમ કે મ્યુઝિકના રિયાલિટી શોઝ હોય છે કે પીપલ ડુ એન્જોય વોચિંગ ઇટ, કારણ કે એમાં લોકોનું કોન્ટ્રીબ્યુશન હોય છે। પીપલ આર કોન્ટ્રીબ્યુટિંગ, દે આર નોટ એક્ટર્સ, દે આર નોન એક્ટર્સ। સો આઈ થિંક રિયાલિટી શોઝ આર ગોઈંગ ટુ બી ધેર ટુ સ્ટે ફોર અ લોંગ ટાઈમ। અવોર્ડ્સ તો ઓનર કરે કોઈ પણ એક્ટર્સને તો એ તો બધાને ગમે જ તે, કોને ન ગમે। એટલે જ્યારે દરેક ચેનલ પોતાના એવા અવોર્ડ્સ કરતા હોય છે તો દે આર વેરી વેરી એન્ટરટેનિંગ, વેરી નાઇસ, દે આર ઓનરિંગ અસ ફોર વોટ વી આર ડુઈંગ ફોર ધેમ તો એ અવોર્ડ ફંક્શન તો બધાને અવોર્ડ મેળવવો, અવોર્ડ આપવો બધાને જ ગમે, એટલે ઇટ્સ અ વેરી નાઇસ થિંગ।